હેલો મિત્રો, તો આજે આપણે નીકળી ગયા છીએ ફરવા માટે। વિડિયો દ્વારા તમે જોયું કે છે તો જંગલ જ। अरे कहना क्या चाहते આપણે પહોંચી ગયા છીએ જવા માટે। एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सुके 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 તે તમને આગળ જોવા મળશે। ક્યાંનું છે એ તમને વિડિયો છે, જ્યાં મંદિરે જવાનું છે ત્યાં રસ્તામાં બધા લોકો તમે જોવો કે ચાલ્યા જાય છે। આપણે પોગી ગયા છે। પગથિયા બહુ ખરાબ છે। एक्चुअली ध्यान रखो नदी में एक तो पानी नहीं। આ ગુફામાં મહાદેવ ભગવાનની શિવલિંગ છે। વારમાં બોલતા નાના જીવજંતુ। હેલો ગાઈસ, તો આજે આપણે જાય છીએ ફરવા માટે અને તમે જોવો કે બેહી ગયા છીએ ગાડીમાં અને આવી ગઈ એક નદી અને શરૂ થઈ ગયા ડુંગરાઓ અને તમે જોવો કે આપણે જાય છીએ जीरा है वो जीरा અને પહોંચી ગયા જીરા ગામ અને તમે જોવો કે આગળ એક પહાડોનો શરૂઆત થઈ ગઈ છે। કઈ બાજુ જાય છે તમે જોવો કે આવી ગયા છે વૃક્ષોની સંખ્યા બહુ વધારે થઈ ગઈ છે અને જંગલ વિસ્તાર શરૂ થઈ ગયો છે। તમે જોવો કે જંગલ વિસ્તાર मोटो जो काम नो बोलो भले मकान के નેહડો આવી ગયો पानी नहीं जोई ला एंगल नी केवडું અને પાણીના હિસાબે તમે જોવો પહોંચી ગયા તુલસી શ્યામ મંદિરે અને તમે જોવો કે મંદિર નીકળી ગયા અહીંયાથી આગળ ક્યાં જાય છે તે તમે વિડીયોમાં જોવો। અને આવી ગયું ગીરગઢડા મંદિર અને અહીંયાથી પણ નીકળી ગયા આગળ ને પહોંચી જાય છે આપણે દોણેશ્વર। અને તમે જોવો કે દોણેશ્વર ઘણું બધું ટ્રાફિક છે અને અહીંયા આપણે તમે જોવો કે નદી હાલી જાય છે। મહાદેવ ભગવાનના દર્શન કરી લ્યો તમે દોણેશ્વર અને તમે જોવો કે આ રીતનું કંઈક મંદિર છે અને સામે પાણી તમે હાલ્યું જાય છે। જોવો આપણે પાસે જઈએ તમે જોવો કે પાસેથી કેવો નજારો છે પાણીનો અને નીકળી જાય છે અહીંયાથી આગળ અને આપણે પહોંચી જાય છીએ આશ્રમ પર અને ટપકેશ્વર આશ્રમ છે। આ તમે જોવો કે બધા બેઠા છે વાતચીતો કરે છે અને આ બાજુ કામ શરૂ થઈ ગયું છે કોથમીરનું ને ટમેટા મરચાં બધું શાકભાજીનું અને તમે જો સામાન બધો પીડ્યો છે। આ બાજુ તમે જો કે થોડુંક કામ ચાલુ થઈ ગયું છે પરોઠા શેકવાનું। તમે જો કે પરોઠા શેકવાનું કામ ચાલુ કરી દીધું છે અને એક સાથે તમે જો કે પરોઠા ઘણા બધા શેકાવા મળ્યા છે અને બધા કામ ચાલુ જ છે બને છે। તમે જો કેનું બને છે સલાડ કાપવાનું કામ ચાલુ છે અને શાક બને છે। તો આપણે તમે જો કે શાક ઘણું ખરું બની ગયું છે અને આ ફાઇનલ લુક શાકનો તમે જુઓ કે કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને પરોઠા બનવાનું કામ ચાલુ છે અને થઈ ગયું છે શાક તૈયાર ને તમે જુઓ ને જમવા બેસી ગયા છે। સવાર પડતા જ તમે જુઓ કે સવાર પડી ગઈ છે। હવે આપણે રાત્રે તે આશ્રમમાં રોકાણા હતા ત્યાંથી આવી ગયા છે જ્યાં મંદિરે જવાનું છે ત્યાં અને બધા ચાલ્યા જાય છે। તમે જુઓ ચાલીને મંદિર બાજુ હાલ્યા જાય છે બધા। સવારમાં તમે જો સૂર્ય નારાયણ ભગવાન નીકળે છે હજી બધા હાલ્યા જાય છે। થોડોક રસ્તો ખરાબ છે હાલવામાં પણ અને બધા હાલ્યા જાય છે। તમે જોવો કે વાતોચીતો કરતા કરતા અને જંગલના વૃક્ષો હોય એ રીતનું આ મંદિરની જગ્યા છે અને સવાર પડતા જ તમે જોવો કે અદ્ભુત નજારો દેખાય છે પહાડોમાં। બધા હેલા જાય છે તમે જોવો મંદિર બાજુ। મંદિર ક્યાં આવેલું છે એ તમને જોવો અને પહોંચી ગયા મંદિર પાસે હેલા જાય છે મંદિર બાજુ। ચાલો મિત્રો આવી ગયા પગથિયા બહુ ખરાબ છે। एक्चुअली ध्यान रखो नदी में एक तो पानी नहीं। જોવો કે
તો મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા આગળ અને જોતા જતા તમે જોવો કે સવારનો નજારો કેવો અદ્ભુત છે. સુરત દાદાના કિરણો પ્રકાશ સીધો પડતો તો વૃક્ષો ઉપર ને ચમકતા હતા. તમે જોવો કે કેવો આ જગ્યાએથી આખું જંગલ તમને જોવો કે સવારમાં દેખાતું છે. આવી ગયા બે મોર અને અહીંથી તમે જોઈ શકો છો કે આખું જંગલ વિસ્તાર દેખાય છે અહીંથી. તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી